વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ કલોલ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે કલોલ બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ દ્વારા કલોલ પૂર્વમાં આવેલ આંબેડકર હોલ ખાતે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન ગૌરવ સમિતિના પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ તેમજ ગૌરવ સમિતિના અન્ય હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ત્યાંથી નીકળી મજૂર હાઉસિંગ સોસાયટી, અમૃત ક્રૂઝ સોસાયટીથી પાણીની ટાંકી, ત્યાંથી અંકુર સોસાયટી, ત્યાંથી આગળ ઓએનજીસી રોડ ઉપર આવેલી સોસાયટી, શ્રી ઉમિયાનગર સોસાયટી, રઘુવીર ચોકડીથી રેલવે અંડરબ્રિજમાંથી પસાર થઈ આ રસ્તા ઉપર અનેક સેવા કેમ્પ અલગ અલગ મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો. સ્ટેશન રોડ ઉપર આવેલ કાઠીવાડી ચાલી તેમજ દરબારની ચાલીના યુવક મંડળ તરફથી સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો. ટાવર ચોકમાં ઘણા નગરસેવકો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આંબેડકર રથનો આંબેડકર સાહેબની તસવીરની ફૂલમાળા કરી સન્માન કરવામાં પણ આવ્યું હતું. ત્યાંથી સત્યનારાયણ મંદિર મહેન્દ્ર મીર રોડ ઉપર પસાર થઈ કલોલ શહેરના પ્રવેશ દ્વાર આગળ જ્યાં 3 રસ્તા પડે છે તે જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખવામાં આવી છે. તે જગ્યા ઉપર સર્વજનો એકઠા થઈ સર્વે લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી. આમ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ત્યાં ચોકમાં ભાઈઓ અને બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. દીપમાલા ન્યૂઝ કલોલ.